ભાગાકાર કરો। વિદ્યાર્થી મિત્રો, આ એકદમ ઇઝી રીત છે ભાગાકાર કરવાની। તમારું ધ્યાન મન મગજ લગાવી દો, જેથી કરીને જે વિદ્યાર્થીઓને ભાગાકારના દાખલા ન આવડતા હોય તે આ દાખલા ફટાફટ લખી શકશે। જો અહીંયા 12 જે સંખ્યા આપેલી છે એને ભાજક કહેવાય, અને અંદર જે સંખ્યા આપેલી છે એ ભાજ્ય છે। અહીંયા 25 છે એને ભાજ્ય તરીકે લેવાની છે, અને 5 છે એ ભાજક છે। ભાજકની અંદર જે અંક આપેલું હોય એટલા એકાનો ઘડિયો બોલવાનો। જો 5નો ઘડિયો બોલશો તો પચું પચું, તો કે 25, તો અહીંયા પચું પચું 25, અને અહીંયા બાદબાકી કરી નાખવાની। 5માંથી 5 જાય તો 0, અને 2માંથી 2 જાય તો 0। એવી રીતે અહીંયા 6 એકુનો ઘડિયો આપણે બોલીએ બીજા દાખલાની અંદર, તો 6 પંચા, 6 ને 5 30, 30 ઓછા 30 એટલે કે 0। અહીંયા જે ઉપર આપણને મળે છે એ એનો આન્સર છે, અને ભાગફળ કહેવાય। એવી રીતે ત્રીજા દાખલામાં 6 એકુનો ઘડિયો બોલવાનો, તો 6 સત્તા, તો કે 42, 42 માઇનસ 42 એટલે કે 0। એવી રીતે અહીંયા ચોથો દાખલો, તો કે 7 સત્યું, તો કે 49, 49 માઇનસ 49 એટલે કે 0। અહીંયા 3 એકા 3, અહીંયા 0 આવશે। અહીંયા 11 એકાનો ઘડિયો બોલવાનો, 11 એકા 11, 11 દુ 22, અને 11 તેરી, તો કે 33। તો અહીંયા 3માંથી 3 જાય તો 0, અને આ 3માંથી 3 જાય તો 0। એવી રીતે 11 ચોક, તો કે 44, તો અહીંયા પણ 0 0। અહીંયા 9 એકુનો ઘડિયો બોલવાનો, 9 ચોક, તો કે 36। કેટલા સહેલા દાખલા છે વિદ્યાર્થી મિત્રો। જો તમને આ વિડીયો ગમે તો એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા અવનવા વિડીયો બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે।